જામનગરની રંગમતી નદીને ઊંડી અને પહોળી કરવાના ખર્ચ પેટે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ 8.59 કરોડ મંજૂર કર્યા છે, પરંતુ આ કામ પૂરું થયા બાદ આ જંગી રકમ મંજૂર થઈ છે, તેમજ 8.5 કરોડ જેવી જંગી રકમનું આ કામ વગર ટેન્ડરે કોન્ટ્રાક્ટરોને આપી દેવામાં આવ્યું હતું, જેને કારણે જામનગરના નગરજનોને મોટો ભ્રષ્ટાચાર થયો છે તેની શંકા થઈ રહી છે। 15 દિવસ પહેલા વગર ટેન્ડરે 8.5 કરોડથી વધુ રકમ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી ત્યારે વિરોધ પક્ષ અને મીડિયામાં ભારે ઉહાપો મચી ગયો હતો। ત્યારબાદ આ બાબતનું વાતાવરણ શાંત પડી ગયું છે, જેનો ફાયદો ઉઠાવીને મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર ભાવેશ જાનીએ મીડિયાના ગ્રુપમાં એક ફતવો બહાર પાડીને નદી કેટલી ઊંડી કરવામાં આવી છે અને કેટલી પહોળી કરવામાં આવી છે તેની આંકડાકીય માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં 5,03,000 ઘન મીટર માટીકાપ નદીમાંથી દૂર કરવામાં આવેલ છે, જેમાંથી સ્વૈચ્છિક સંસ્થાઓમાં રિલાયન્સ, નિયારા એનર્જી અને પ્રાઇવેટ ડેવલપર્સ દ્વારા 39,050 ઘન મીટર માટીકાપ નદીમાંથી દૂર કરવામાં આવેલ હતી, જેનો મહાનગરપાલિકામાં મંજૂર થયેલ ભાવો મુજબ ખર્ચ 1.79 કરોડ થવા પામે છે, જેનું ચૂકવણું જામનગર મહાનગરપાલિકાએ કરવાનું થતું નથી। તેમજ આ પ્રેસમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે આ કામનો રેકર્ડ મહાનગરપાલિકા દ્વારા અલગથી નિભાવવામાં આવ્યો છે। તેમજ આ ફતવામાં એમ પણ જણાવેલ છે કે જુદા જુદા મીડિયા દ્વારા નકારાત્મક અહેવાલો પ્રસિદ્ધ થયેલ છે, જે તદ્દન ખોટા અને પાયાવિહોણા છે, પરંતુ આ પ્રેસ નોટના સ્વરૂપમાં આવેલ ફતવામાં રંગમતી નદી ઊંડી ઉતારવા માટેનો મહાનગરપાલિકાએ કેટલો ખર્ચ ભોગવ્યો છે તેની કોઈ વિગતો આપવામાં આવી નથી। કુલ 5,03,000 ઘન મીટર નદીમાંથી માટીકાપ કાઢ્યો છે, તેમાંથી 39,050 સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા માટીકાપ દૂર કરવામાં આવ્યો છે। 5,03,000 માંથી 39,050 બાદ કરીએ તો 4,63,950 ઘન મીટર માટીકાપ મહાનગરપાલિકા દ્વારા દૂર કરવાનું આ પ્રેસ નોટમાં જણાવેલ છે। આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા મંજૂર થયેલ ઘન મીટરના નદી કાપને દૂર કરવા માટે મંજૂર થયેલ ભાવ પણ દર્શાવવામાં આવ્યા નથી। તેની સામે 39,050 ઘન મીટર સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા માટીકાપ દૂર કરેલ છે, તેનો ખર્ચ 1.79 કરોડ બતાવવામાં આવેલ છે। જે ખર્ચ બતાવવામાં આવ્યો છે તે હિસાબ પ્રમાણે માટીકાપને દૂર કરવાનો મહાનગરપાલિકાએ એક ઘન મીટરનો ₹458 નક્કી કર્યો હોય તેવું તેમની આંકડાકીય માહિતી ઉપરથી જોવા મળી રહ્યું છે। 4,63,950 ઘન મીટરનો ખર્ચ મહાનગરપાલિકાએ ભોગવ્યો છે તેવું પણ આ પ્રેસ નોટમાં જણાવવામાં આવ્યું નથી। 458ના ભાવથી જો 4,63,950 ઘન મીટરને ગુણીએ તો તેનું પેમેન્ટ મહાનગરપાલિકાએ 21,24,89,100 ચૂકવવું પડે, પરંતુ આ બાબતનો ઉલ્લેખ પણ પ્રેસ નોટમાં દર્શાવવામાં આવ્યો નથી। જો આ વાત સાચી હોય તો 21 કરોડથી વધુ રકમનું મહાનગરપાલિકાએ વગર ટેન્ડરે કરાવી નાખ્યું છે, જે કાયદાકીય રીતે ગેરકાનૂની છે। મંજૂર થયેલ ભાવમાં પણ કામની મર્યાદા હોય છે, છતાં પણ આ મહાનગરપાલિકાનું તંત્ર મીડિયાના અહેવાલોને ખોટા ઠરાવે છે। 5 લાખથી વધુનું કામ મહાનગરપાલિકાએ કરવાનું હોય ત્યારે ટેન્ડર બહાર પાડવું સરકારના નિયમ પ્રમાણે ફરજિયાત છે। આ બાબતનો ઉહાપો મીડિયામાં મચ્યા બાદ 8.59 કરોડને આજ સુધી વહીવટી મંજૂરી આપવામાં આવી નથી, જેને કારણે સિટી એન્જિનિયરને આ રીતની પ્રેસ નોટ બહાર પાડવાની ફરજ પડી છે। આ રીતના કરોડો રૂપિયાના કામ કોઈપણ જાતના ટેન્ડર વગર આપી દેવા કેટલે અંશે વ્યાજબી કહેવાય તેવો વેધક પ્રશ્ન પણ જામનગરના નગરજનો કરી રહ્યા છે। નદી ઊંડી ઉતારવાનું અને પહોળી કરવાનું કામ મોટું જ હતું તો શા માટે ટેન્ડરની પ્રક્રિયા મહાનગરપાલિકા દ્વારા કરવામાં ન આવી? જો આ ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવી હોત તો મહાનગરપાલિકાને કરોડો રૂપિયાનો ફાયદો થાત, કારણ કે હરીફાઈના યુગમાં કોન્ટ્રાક્ટરો એકદમ વ્યાજબી ભાવમાં કામ કરવા માટે તૈયાર થઈ જતા હોય છે। આ કામની પાછળ કંઈક તો મેલ સુઘરું છે તેવી જામનગરના નગરજનો શંકા વ્યક્ત કરી રહ્યા છે। રંગમતી નદી ઊંડી ઉતારવા અને પહોળી કરવા આવેલ ખર્ચની રાજ્ય સરકારની વિજિલન્સ શાખા તપાસ કરે તો ઘણું જ બહાર આવી શકે તેમ છે, તેવી જામનગરના નગરજનો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે।